હું આ તરોફા ઉતારવા ઠેઠ આ નાળિયેરી ઉપર ચડતી હતી. ચાલો ઘરે જાવ ચાલો. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. તો બધાને પેલા જય માતાજી. તો આજનો વ્લોગ તો આપણે ચાલુ કર્યો છે મારા પપ્પાને ઘરે. તો બધા તૈયાર થઈ ગયા છે. તો જો ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે. તો હવે આપણે નીકળશું. તો ફાઇનલી આપણે વાડીએ પગી છીએ અને આપણે વાડી પાસે મંદિર. પેલા તો આપણે ન્યા આવ્યા છીએ. ચાલો તમને બતાવું. ન્યા છે ભોળાનાથનું મંદિર. તો આપણે પેલા જઈએ ભોળાનાથના દર્શન કરવા. દોરી જલે દોરી જલે આપો કે આપણે બધા ભોળાનાથના દર્શન કરવાના છે અને અહીંયા જો કેવો મસ્ત બગીચો છે. તો હાલો હું તમને બતાવું કેટલા મસ્ત ઝાડવા છે. આ છે પાણી ટાંકો. પેલા અમે અહીંયા જ પાણી ભરવા આવતા હતા, કેમ કે અમે વાડીએ જ રહેતા હતા, ગામમાં નથી રહેતા. બદામ છે, બદામ બહુ ખાટી છે. આ છે નાળિયેરી. એમાં કેટલા બધા ઝીણા ઝીણા નાળિયેર છે, સુકાઈ ગયા. આમાં તો છે મોટા મોટા. અને અહીંયા છે જાંબુડો. જાંબુડા પણ બહુ ખાતા છે, પણ હજી તો કાસા છે. જો અહીંયા તો તમને દેખાય છે કેટલો મસ્ત બગીચો છે. અમે નાના હતા ત્યારે આ મંદિરે અમે બહુ રમ્યા છે. મારા મમ્મી ને તો છો. અહીંયા તો કેવડો પીપળો થઈ જશે. નાના હતા ત્યારે આની ઉપર જ રમતા. અત્યારે મોટો જબ્બર થઈ ગયો. અને હવે અત્યારે આપણા મંદિરે બાપુ છે, આપણે ન્યાસ આવી. તો બધા વૈયા ગયા છે. અમારા શિવાંશ તો આજે મામાના ગામમાં અહીંયા પહેલી વાર આવ્યો છે. એ પણ વાડીએ. ગામમાં મકાન છે પણ એ તો પડી ગયા છે, કેમ કે ત્યાં કોઈ નથી રહેતું એટલે. તો હવે આપણે જઈશું બાપુ છે ત્યાં. દીકુ કાતા કેતો બાપુ સીતારામ. અહીંયા જો બાપુ છે, બાપુ ચા બનાવે છે. અમે આવ્યા છે એટલે. હા, બાપુ ચા બનાવીને આવી ગયા છે. તો હવે બધા ચા પી લઈએ. તો હાલો બધા ચા પીવા. જય 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 કાકા. મને જય હો. જય જય કેતો મને ના જો. જય જય બાપુ કે શિવાનભાઈ બાપુ પગે લાગી આવ્યા ને હવે અમારા ચુહાની બેન જો હિસકા ખાવા મળ્યા છે. બધા ચા પી લીધી છે ને અમારા ચુહાની તો લઈ આવી છે હિસકા ખાવા. તો 3 થી 4 વર્ષ પછી હું અહીંયા આવીશું. એટલે અહીંયા તો કેટલું બધું મસ્ત થઈ ગયું છે. તો પેલા સીતાફળી માંથી સીતાફળ બહુ ખાતા છે.
અને આ નાળિયેર ઈ છે કે હું નાની હતી ને ત્યારે આ જ નાળિયેરી પર હું ચડતી હતી. કેટલી ઊંચી છે. હા આ જુઓ કેટલી મોટી ઊંચી નાળિયેરી છે. તો હું તમને બતાવું છું. આ તરોફા છે ને એ બાપુને પીવાતા એટલે હું આ તરોફા ઉતારવા ઠેઠ આ નાળિયેરી ઉપર ચડતી હતી. કેટલી કાઠાળી છે. સુહાની બતાવે છે નાના નાના સીતાફળ કેટલા બધા આવ્યા છે. હે મેં કીધું સીતાફળ છે એટલે હું અહીંયા છે સીતાફળ આમાં સુહાની અને શિવાન છે માછી હિસકાવે છે. બે જશે હિસકામાં. શિવાન ભાઈને મજા આવી શકવાની છે. નીકુ હાય મજા આવે છે. ચાલો ઘરે જાવ ચાલો. કેમ હાલો હાલ નથી આવું. હિસકાને સુહાને ખાઈ લીધું છે. સુહાની શિવાન છે માસી બધા જો તો હવે વાસણ તો જો જાય. સુહાની જાય છે વાસણ લઈને. જો સુહાની વાસણ ધોવે છે. એટલે વાસણ ઉટકી વાળે પછી આપણે રહ્યા છે વાડીએ. હાલો આપણે ઘરે જવાનું. સીતારામ કેમ આમ સીતારામ. હા એમ આમ 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 સીતારામ. આમ બાપા સીતારામ કહી દે. સીતારામ જો એમ કરે આમ બાપા સીતારામ કેમ એમ બોલો એમ. ચાલો આપણે દર્શન કરી લીધા છે. હિસકા સુહાન અને સુહાની ને હિસકા ખાઈ લીધા. તો હવે આપણે જવાનું છે આપણે ઘરની વાડીએ. તો હાલો. અને આ બધા આમ જો આમ ફરવા નથી જવું એટલે આમ જો ક્યાંથી નીકળે છે આમ જો. ચાલો હવે આપણે અહીંયા વાળા નીચેથી બધા આવી ગયા છે. ગેટ છે હાલવાનો પણ ત્યાં તો બહુ ફેરાવો થાય એટલે આપણે અહીંથી જો ડાયરેક્ટ બધા અહીંથી નીકળી સીધા હાલવા જ મળ્યા છે. અને હવે આપણી વાડે હું તમને બતાવું હાલો. જો સુહાની નાની મારી બેન મારા મમ્મી જો બધા મળ્યા છે આગળ આગળ હાલવા. સુહાની ને માસી બધા જો ફૂલડા તોડે જો. હતાઈ ગયો લાગે છે. મારા શિવાન ક્યાં છે? કીધું ને આવ્યા નથી એટલે જો ઝાપો હતો પણ એ તો ભાંગી ગયો છે. તો આપણે કાંટાના ઠવડા આડા મીકા છે. મારા મમ્મી એક બાજુ કરી વાળે પછી આપણે નાથી વયા સારી. અને આમાં જો તમને નાની નાની ગુંદી દેખાય છે. હા રે એ ગુંદી છે એ બરોબર ઝાપાની નીચે જ છે. પેલા નાના હતા ને ત્યારે નાખીને અમે બહુ ગુંદી ખાધી. ચાલો મારી મમ્મી ઠવડા લઈ લે ને કાંટા બધા એક બાજુ લઈ લે ને સુહાની તો જો જરીક કેડી થઈ ત્યાં મહિના હાલવા જ તે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મારા પપ્પાની ઘરની વાડીએ. તો હાલો બતાવું. તો આ છે મારે લાઇટની મોટર એટલે એમાં કે નીકળશે. ના બધી વાડી આવી ગઈ. બદામ છે નાના હતા તે રાની માથે સડીને બદામે બહુ ખાધી છે. મારા શિવાનભાઈ ની જો અહીંયા રહેતા નથી એટલે કેટલું બધું ખડ ને બધું થઈ ગયું છે. શિવાનભાઈ પહેલી વાર આવ્યો છે જો અહીંયા. આ છે મારા પપ્પાને એનું ઘર. આ છે મારા મામાની વાડી અને હું નાની હતી ને ત્યારે હું આવી હતી. આ બીજી વાર આવી છું અને અમારા શિવાસભાઈ તો પહેલી વાર આવ્યા છે. કેટલી બધી એમાં બદામ આવી છે. કદી બદામ હેઠી પાડી
ખાવા પછી એના અંદરથી બદામ નીકળે ને ખાતા. અહીંયા અમે આવ્યા હતા પેલા, અહીંયા આવ્યા એના 3 થી 4 વર્ષ થઈ ગયા, અને અત્યારે અમે આવ્યા છે. સુહાની નાની એવી હતી, સુહાની નાની એવી હતી ને ત્યારે અમે આવ્યા છે. અને અમારા શિવાંશ તો પહેલી વાર આવ્યો છે. દીકુ તો અહીંયા આવ્યો, એ ભાઈ દીકુ તો અહીંયા આવ્યો, એ ભાઈ મામાનવાડી આવ્યો. આહા હા, પહેલી વાર આવ્યો તો તું આવી ગયો તો, તું પહેલી વાર આવ્યો. હે, અરે વાહ. આમ જો પેલા નાના હતા ને ત્યારે મેં આવું થળિયા કાઢી કાઢીને ખાતા. જો મજા આવે. જો કાશીવાસમાં હાથમાં પપ્પાની વાડી તો મકાન તો તમે જોયું, પણ એ મકાન ના થઈ ગયા છે 25 થી 28 વર્ષ થયા. એક અહીંયા આ મકાનમાં પપ્પાને એનું છે, અહીંયા મારા કાકાનું હતું, એને લઈ લીધા. એને અત્યારે અહીંયા મકાન સણીવાળા છે, એટલે અહીંયા એનું હતું, એક મકાન એને લઈ લીધું છે. ને આ પપ્પાને એનું, એટલે ત્યારે એક જ મકાન છે. અહીંયા કાંઈ રહેતા નથી, એટલે એ જો અત્યારે આમ પડે એવું થઈ ગયું છે. પણ ઘરેથી ગારો બનાવીને લાવ્યા છે, અંદર થોડુંક પડે એવું છે, તો ત્યાં થોડુંક ગાર કરવાની છે. એમાં મમ્મીને હમણાં કરી નાખશે. લ્યો આંબલી લઈ આવ્યા છો. હું ખાશો? મને બહુ ભાવે આંબલી. હે એ ભાઈ શું છે? મમ છે. હે તો જો અહીંયા મમ્મી તાળા ખોલે છે, પછી આપણે અંદર જોઈ આવી. અહીંયા કેટલા વર્ષોથી નથી રહેતા, એટલે જો કેવું બધું. તો મિત્રો રૂમમાં તો કેવું બધું હતું, હમણાં તમને બતાવ્યું હતું ને ત્યારે કેવું બધું શાંતિ વાળું છે. તો હાલો બતાવું. માલપા તો છે અંધારું, એમ તો પડ્યું ખરા અંધારું. જો આ બધી જો થોડોક ગારો ને એવું બધું લઈને થોડું સાંધી દીધું છે. અહીંયા સાંધી દીધું, કેમ કે અહીંયા રહેતા નથી, એટલે આવું બધું હજી થોડું પડ્યું છે. આવી રીતે થોડું બધું સાંધ્યું છે. અહીંયા મારા મમ્મી પપ્પા કેટલા વર્ષોથી નથી રહેતા, એટલે થોડું બધું પડી ગયું છે. એ થોડું સાંધી દીધું છે. અને હવે વૈયા જઈશું ઘરે. અહીંયા શું ચા બનાવી હતી, બેન ચા લઈને વૈયા ગયા છે. ચા દૂધ ને મીણાસ બધા પીવા. અને અહીંયા બાજુ હજી સાંધે છે, ખબર સાંધે છે ને. અહીંયા શું મારા પપ્પા એ બધું અહીંયા જો ઓલી બુંદી હતી. અહીંયા શું આ બધી બુંદી કાપીને નાખી દીધી. થોડુંક હલાય એવું નતું ને, એટલે હાલે એવું કરવાડ્યું. અને થોડાક બાવળિયા કાપ્યા. બતાય ક્યાં કાપ્યું દાદા? ક્યાં બાવળ કાપ્યા દાદા? ક્યાં કાપતા હતા દાદા? દાદા ક્યાં કાપ્યું? ક્યાં કાપ્યું? જો ભાઈ જો મારા શિવાસ બતાવ. જાય દાદા બુંદી કાપીને નાખી. કાપડા દાદા કેમ કાપતા હતા? કેમ કાપતા હતા? હે લે હાલે અમારે જે બુંદીનો ગેટ બની ગયો છે. જો કા દેખું જો ગેટ નથી, પણ બુંદી છે એનો જ ગેટ બની ગયો. આપણે ઘરે જવું છે, તો અહીં રહેવું છે. લ્યો ભાઈ એમાં શિવાસ નથી થવું, એને ત્યાં વાડી ગમી ગઈ એટલે એને અહીંયા રહેવું. જો મામાને વાડી રહેવું છે. હે તો ભાઈ અમારે એને જ નથી થવું જોઈએ, એને તો અહીંયા ગમી ગયું. ચાલો હવે ઘડીક બેસીશું, પછી જઈશું ઘરે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે, અને શિવાંશ તો અમારે ટ્રેક્ટરમાં સુઈ ગયો હતો, કેમ કે મસ્ત પવન આવતો હતો. તો મારા ભાઈ તો આવીને તરત સુઈ ગયા છે, કુલર ચાલુ કરી દીધું છે, એટલે હવે નીંદર પૂરી થાય ત્યાં સુધી ઉતો રહેશે. અને અમારા બેન તો મીણા છે કપડાં ધોવા, અને અમારા સુહાની બેનને બહુ તડકો લાગ્યો એટલે નાઈને કપડાં બદલાવી વાળા છે. ચાલો એ બધા આપણે અહીંથી નીકળશું. મારા પપ્પા જો ડેલો બંધ કરે છે, મારો આવો ડેલો છે. કાંટા આડા મૂકી દે એટલે અંદર ઢોર કે એવું કઈ થાય નહીં. અહીંયા જો બધા ટ્રેક્ટરમાં બેસી ગયા. ભાઈ તો લીંબોળી પીડા. શું ખાશો?
મારા શિવાંશો લીંબોળી બાએ ઉતારી દીધા આમ તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું મળશું કાલના નવા બ્લોગની અંદર ત્યાં સુધી બાય 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 બાય